આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાકરોલ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે વહીવટી અંતર્ગત તંત્રના અલગ અલગ કચેરીઓ ખાતે 310 જેટલા કર્મચારી અધિકારીઓએ આ રમતોત્સવમાં ભાગ લેવા માટે નામની નોંધણી કરાવી હતી। કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ આ રમતોત્સવનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે દરેક અધિકારી કર્મચારીઓએ તેમની કચેરી ખાતે 10 થી 12 કલાકનો સમય ગાળે છે અને કચેરીમાં કામકાજ કરે છે। આવા સમયે સ્પોર્ટ્સના માધ્યમથી અધિકારી કર્મચારીઓ તણાવ મુક્ત અને તેવા આશ્રયથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલ આ રમતોત્સવની અધિકારી કર્મચારીઓને એક નવું જોમ પૂરું પાડશે તેવી આશા પણ તેમણે આ તકે વ્યક્ત કરી હતી। આજરોજ આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ સંકલનના જે કચેરીઓ છે બધા ઓફિસર્સ અને કર્મચારીઓ માટે જુદા જુદા રમતોની સ્પર્ધા રાખવામાં આવી છે, જેના થકી એક ટીમ વર્કની જે હેબિટ આપણે ડેવલપ કરી શકીએ બધા અને સ્પોર્ટ્સથી આપણે બધા જાણીએ કે અત્યારે ભારત રમતોમાં ખેલોમાં કેટલું આગળ વધી રહ્યો છે, તો એક સ્ટ્રેસ બસ્ટિંગ એક્ટિવિટી માટે પણ અમે નક્કી કર્યું કે આપણે સરકારી કચેરીઓ ઘણા બહુ પુષ્કળ મોટા ભાગે લોકોનો પ્રતિભાવ મળ્યું છે અને બધા પાર્ટિસિપેટ કરવા માટે ઉત્સુક છે।